વર્ષ 2026-27નું ગુજરાત બજેટ પહેલા સુરત ડાયમંડ એસોસિએશનનું સરકારને પત્ર. હીરા ઉદ્યોગને ગામડા સુધી લઈ જવાની યોજના બનાવવાની પત્રમાં માંગ કરવામાં આવી છે. ગ્રામીણ યુવાનોને ગામમાં રોજગારી આપવાની પત્રમાં માંગ કરાઈ. હીરા એકમોને તાલુકા અને ગ્રામીણ સ્તરે લઈ જવાની માંગ કરવામાં આવી તો ગ્રામ્ય વિસ્તારમાં તાલીમ આપતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં હીરા ઉદ્યોગ પહોંચાડવા પર શહેરમાં ભારણ ઘટવાનો પત્રમાં દાવો કરાયો. કેન્દ્ર સરકાર બાદ હવે આગામી સમયમાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગને ખૂબ જ આશા અપેક્ષાઓ જોડાઈ છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો આપણી સાથે છે અને તેઓની સાથે વાત કરીશું કે ગુજરાત સરકારના હવે બજેટ પર તેઓને કઈ રીતની આશા અપેક્ષા રહી છે. દર વખતે ક્યાંક ડાયમંડ ઉદ્યોગને જે ગુજરાત સરકારનું બજેટ હોય છે ત્યાં આમાં ઉણપ જોવા મળતી હોય છે ત્યારે આ વખતે શું આશા અપેક્ષા છે એમની પાસેથી માનીશું. જગદીશભાઈ, તમે જણાવશો આ વખતે જ્યારે ગુજરાત સરકારનું બજેટ આવી રહ્યું છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને એવી કઈ આશા અપેક્ષા રહી છે, શું કહેશો? જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ, સુરત ડાયમંડ એસોસિએશન. આગામી સમયમાં જ્યારે ગુજરાત સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ વતી દિન પ્રતિદિન શહેરોની વસ્તી વધી રહી છે, શહેરો પર ભારણ વધી રહ્યું છે ત્યારે રૂરલ એરિયા, ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા મથકે એવા ક્લસ્ટર જાહેર કરવામાં આવે અને સરકારશ્રી વતી જે ક્લસ્ટર ડિક્લેર થાય તેને સબસિડી, વીજળીના યુનિટોમાં માફી કે મશીનરીમાં જે સબસિડી આવતી હોય એ રીતે જો એક પોલિસી બનાવવામાં આવે તો ત્યાં મેજોરિટી રત્ન કલાકારો હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જ સુરતમાં હોય છે તો એ લોકો ત્યાં રોકાયેલા રહે અને ત્યાં એની નાની એવી ખેતીવાડી હોય સંભાળી શકે અને ડાયમંડનું એને પૂરતા પ્રમાણે કામય મળી શકે. એટલે સરકારશ્રીમાં અમારી એવી માંગણી છે કે જો ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીનું બેલેન્સ કરવું હોય, વસ્તીને આ જાળવી રાખ્યું હોય, શહેર પર ભારણ ઘટાડવું હોય તો રૂરલ એરિયામાં આવી પોલિસી ડિક્લેર કરવી જરૂરી લાગે છે. એના માટે એની સરકારશ્રીને પત્ર લખેલો છે. તમે જણાવશો બજેટને લઈને કેટલી આશા અપેક્ષા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને આ વખતે ખૂબ જ અપેક્ષા જોવા મળી છે કઈ રીતની? ધીરુ સવાણી, સુરત ડાયમંડ એસોસિએશન મંત્રી. અમારા ડાયમંડ એસોસિએશન વતી અમે એક લેટર લખેલો છે પ્રમુખશ્રીએ અને આ અવારનવાર અમે લખીએ છીએ. ડાયમંડ ઉદ્યોગ એક એવા પ્રકારનો ઉદ્યોગ છે ઝીરો ન્યુસન્સ, 1% પણ ન્યુસન્સનો બિઝનેસ નથી. સરકારને ખૂબ મોટા પ્રમાણમાં હુંડિયામણ રળે આપે છે. તો અમારે સરકારશ્રીને એક જ માંગણી છે કે અવારનવાર એક તો બોર્ડ બને, ડાયમંડ વિકાસ બોર્ડ, અને આ બોર્ડના અનુસંધાનમાં જે કાંઈ માંગણીઓ થાય કે રૂરલ એરિયામાં અથવા તો જે કાયદાકીય રીતે પ્રોટેક્શન, આંગળીયાને પ્રોટેક્શન, આ દરેક પ્રકારની ધ્યાને લઈ અને એક માંગણી અમારી સંતોષે જેથી કરીને નીચા સ્તર સુધી, રત્ન કલાકારો સુધી એનો બેનિફિટ મળે અને લોકો શાંતિથી એના વિસ્તારમાં ધંધો કરે જેથી કરીને શહેરી વિસ્તાર ઘટે, શહેરીકરણ ઘટે. અને સરકારની પણ આ એક યોજના છે તો આ યોજનાને અનુલક્ષીને અમે માંગણી કરી છે કે જે રૂરલ એરિયામાં આ વિસ્તારનો વ્યાપ વધે. અન્ય એવી કોઈ માંગ હોય અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો સરકાર પાસે આશા અપેક્ષા? એક લેબ્રોન ડાયમંડની અંદર જે આપણે અહીંયા મેક ઇન ઇન્ડિયા સીટ્સ આવે છે એની મુદત અત્યારે 31 માર્ચે પૂરી થાય છે, જેની ડ્યુટી 0 હતી તે હવે આવતા સમયમાં રિન્યુ કરી અને ફરી એનું પેકેજ આપે એવી માંગણી છે. જે રીતે અત્યારે ડાયમંડ એસોસિએશન અને ડાયમંડ વેપારીઓ હોદ્દેદારો સાથે વાતચીત તે મુજબ સૌથી મહત્વની અત્યારે ગુજરાત સરકાર પાસે નવા બજેટમાં એક અપેક્ષા જોવા મળી રહી છે. એક એવી પોલિસી બહાર પાડવામાં આવે, અમલીકરણ કરવામાં આવે અને સબસિડી આપવામાં આવે કે જેના કારણે જે શહેરીકરણ વધી રહ્યું છે, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના જે ગામડામાંથી રત્ન કલાકારોના લઈને જે અહીં સુરતમાં આવી રહ્યા છે તે ક્યાંક ઘટાડી શકાય અને તેમના જ ગામડામાં રોજગારી ઉભી કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે ને તે પ્રકારની પોલિસી જો આ બજેટમાં સરકાર બહાર પાડે તો મોટો ફાયદો ગુજરાત સરકારને પણ થઈ શકે છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને થઈ શકે છે, લોકોને થઈ શકે છે અને તેના જ કારણે રોજગારીમાં પણ વધારો થઈ શકે છે. એટલે આ અપેક્ષા સાથે તેઓએ સરકારને પત્ર પણ લખ્યો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.